જો સવારમાં માધુભાઈ જો આમ જોઈને બાબા જશે ને ચપ્પલ પહેરાઈ જોવો તમે માધુ એમ પહેરાય આજે એને પહેલી વાર એની હાથે ચપ્પલ પહેર્યા કા ગટુ હાય કરો માર દીકો ગટુ બાબા જાવું ભાઈ હાય જય શ્રી કૃષ્ણ કરો ગટુ અરે વાહ અહીંયા જોઈન કરો કેમ કે માધવને છે ને દુર્વા વહી ગઈ ને એટલે એને જવું જ પડે જો જો આ જો એ રીસાણો છોકરો હમણાં હુઈ જાય તો હુઈ ગયો જો કેવો તોફાન કરે છે એ કાઢ નાખે તને લાગે એમ ખાલી જામ આ ફળિયા વચ્ચે ગમે ત્યાં હુઈ જાય હો એ માધવ હા મમ્મા હું મમ્મા આવા છોકરા તમારા કોઈના રીસે કોમેન્ટ કરજો એને મૂળ છે ને સવારનો અહીંયા છે અને આજ પપ્પા ગેસ બહાર એટલે એને ભાઈને કોઈ બહાર લઈ ગયું નથી એટલે એને બહાર જવું હાલો લાવો સેન્ડલ લાવો જો સેન્ડલ આમથી ઉપરથી ચડો હાલો જો સેન્ડલ આપી દીધા મને ઉપરથી ચડો હાલો ઉપરથી ચડો જય શ્રી કૃષ્ણ બધાને અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છીએ અને માધવને છે ને અત્યારે જીદ કરે છે કે મારે રમવા જવું છે બહાર કેમ કે અત્યારે પપ્પા છે નહીં ઘરે એટલે બહાર લઈ ગયા નથી એટલે આ છે ને બહાર જવું છે અત્યારે વાગ્યા છે સવારના 10:30 જેવું થયું છે અને આજે હું તમને એક બહુ પુરાનું મંદિર છે અને અત્યારે તો નવું છે પણ બહુ વર્ષોના 200 વર્ષ પહેલાંના જે છે માતાજી ત્યાં પ્રગટ થયા છે એ મંદિરે હું આજ તમને દર્શન કરવા લઈ જઈશ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નદી પાર કરીને જાય છે અમે દર્શન કરવા બચ્ચા પાર્ટી અમારે હારે છે દોરવાને એમ છે કે લસરપટ્ટી ખાવા જાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા અને અમારે છે ને આખા ગામને ફરતે પવન ચક્કી છે તમને જ્યાં દેખાય ત્યાં હા બધી અમારી જૂની યાદો છે જૂની અમે નાનપણમાં અહીંયા બહુ રમતા હા અમે નાના હતા તે બહુ રમતા અહીંયા એલા લે હું કેસ કીધું તું બકરી બોલી જો એ નાની નાની કેવી છે બકરી જો જો ગદી 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 જો દુર્વે તો આવું જોયું ને દુરુ જોયું તે ક્યાંય જો દુર્વે ન જોયું નો ના ખાય બટકું ભર લેજો માથું છે માથું જો નાનું નાનું છે કેવું જો જો અહીંયાથી આ ગાર્ડન ચાલુ થયું છે જવાનું ઓલી સાઈડ ગેટ છે મોટો આ જો અહીંયા છે તો કૂવો જો અહીંયા ખાલી એમનું તો વરસાદ આવે તો પાણી ભરાય બાકી કંઈ નહીં આ બધું જો ફિનિશિંગ થઈ ગયું અહીંયા બા હતા ને બા ત્યારે હું ને બા ઓલું આવે ને શું કહેવાય અધિક માસ ત્યારે હું ને બા બે અહીં સાફ કરવા આવી પછી અહીં ગોર બનાવે બધા પહેલાં હું ને બા બે જ આવતા અત્યારે જો બહુ મસ્ત બની ગયું છે જો એ બધું પાણી બાણીની વ્યવસ્થા બધી સરસ છે અહીંયા ગાર્ડન છે જો માતો જો હાલો આપણે દર્શન કરવા જાય હાલો અમુક બધા પહેલાંના ઝાડ છે અને અમુક બધા વાવેલા છે મહેંદીને એવું છે સતત અહીં રે જો અહીંયા આ બધું મંદિર આ બધું બની ગયું હા મમ્મા હું જો આ જહુમાનું મંદિર છે 200 વર્ષ પછી અહીંયા પ્રગટ થયા છે અને હું માધુ બે અહીંયા ચડી જાય માધુ સેન્ડલ કાઢી નાખો ન કરે કાંઈ ન કરે હાલો હે માતાજી
અને અહીંયા આ બધી બ્રાહ્મણની આ બધી જે સમાધિઓ છે એ બધી છે. પહેલાં અહીંયા એ જ હતું ખાલી, અને અત્યારે આ બન્યું છે મંદિર નવું. અહીંયા જો બધી આ જૂની છે જરા આ બધી તો જૂની છે ને, આ બધી જો જૂનું છે. અહીંયા આ મંદિરે જૂનું છે, જે તમને કેસરી કલર જેવું દેખાય ઈ. અને આ બધી જૂની જ છે. અને અહીંયા કાંઈ એટલે કાંઈ જ નહોતું, ખાલી જો આટલી તમને જૂની સમાધિઓ દેખાય ને એટલું જ હતું. આથી આ 2 વર્ષમાં જ બન્યું છે. અને અહીંયા જો આ બધા અંદર આવી ગયા છે. અમારે કિસ્સું એટલે કિસ્સું હે માધવ મારું નગારું વગાડે છે. મસ્ત મૂર્તિ છે કા. જે વાલા કરી દો તો માધુ નહીં કાંઈ નહીં. જો આપણ આમ 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 માથું ન્યા નહીં દીદી, આમ ગઈ જો, આ સાઈડ ગઈ જો. અને મારું માથું જો, માથું જો. માધવ હાલો હવે આ જે વાલા કરવા હાલો. માધવ ખાય છે ચોકલેટ. અને અહીંયા બીજું મંદિર છે ને આપણે દર્શન કરતા આવીએ. તમે આખો દિવસ અહીંયા રહ્યો? આખો દિવસ અહીંયા રહ્યો? ઠીક, 5 વાગે આવતા હશો ને? અહીંયા હનુમાન દાદા છે. આ જગ્યા બધી પવિત્ર થઈ ગઈ કા. જો આ દીવા તમે જો, આ સતત 24 કલાક ચાલુ છે. જો આ જહુમાં અહીંયા હશે જ ને પહેલાં, તો જ પ્રગટ થયા હોય ને. અને એ પાસે અહીંયા આવી જગ્યા ઉપર હા એમ ઝરણા જો બિસ્કિટ દેવાનું કામ કરે છે અહીંયા. છોકરાઓને બિસ્કિટ દેવાનું કામ કરે છે ઝરણા. અને આ મારે ગટુ આટા મારે છે. ચોચે ચોલી દો, ચોચે મસ્ત જગ્યા છે. કે છે ને હું અત્યારે આવું. સાચી વાત છે, કાગળિયા નાખો ને કોઈ સાફ કરવા વાળું તો હોય ને. જો 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 અને આ જો બસ આવે આમ જો. આ કૂતરાને કેટલી વાસ આવે. જો ઝરણા, એ ઝરણા એક પેકેટ નાખ ને. જો જો હા જો માથો જો, માથો જો. એટલે એને વાસ આવે ને તો પછી હવે જગ્યામાં ધ્યાન રાખે ને બધું. આમ જો મારે માથો જો, માથો જો, માથો રાડું પાડે છે. બાર પૂનમ અહીંયા ભરવા આવો તમે. એટલે જહુમાં જ ને. જો થોડીક લોન છે હજી તો. 1 વર્ષ થયું છે એટલે થોડુંક આમ બધું બનતા થોડીક વાર લાગે ને. જો અહીંયા કંઈક બનવાનું છે એટલે જો અહીંયા બધી નિશાન થઈ ગયા છે. અહીંયા સાઈડ પાણીનો દાર છે. જો અહીંયા સેવાળ છે. એવો જોજે ઝરણા ઓલાને જોજે. માધવને ક્યાં ગયો માધવ? એટલે માધવ તો જો ગાર્ડનમાં તો આ બાજુથી નીકળો. જો આ કુટીરું મસ્ત બનાવી છે. હિચકો જો 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 છે ને આ બધાને પાછળ જ રખડે જાય. જે મંદિર આવે ને પાછળ આ કૂતરું રખડે. એ માધવ માધવ આમ જો કેવું જોવે શું છે.
શું છે બોલજી જો આપણે સામું એક જ ધારું છે દૂરવા બિસ્કિટ ખવડાવ બિસ્કિટ હાટવાની સ્મેલ આવે છે ને એટલે હા આપી દે આપી દે આપી દે જોઈ રાહ જોવે છે આપી દે અહીં ઊભી રહે એ કાંઈ ન કરે આપી દે નીચે મૂકી દે એમ ઘા ન કરે માથું દૂર ધીમેથી નીચે મુકાય જો જ છે જો આમ જોઈ જો એ મારા કાકી છે આ સાઈડ બેઠા ને મારી ભાભી છે થોડુંક છે ને આમ તમને ઓછું દેખાતું છે કેમ કે પાછળથી કાળું દેખાય છે અને આ બચ્ચા પાર્ટી છે માધુ ને દુરુ ને તમે ઓળખતા જઈશો દુર્વા કુકુન બિસ્કિટ ખવડાવે છે આ છે ને કૂતરો અમારે પીછો નથી છોડતો અહીંયા જો અમારે પાછળ પાછળ આવે ને બિસ્કિટ ખાઈશ છોકરા ખાય ને એટલે અરે એ ખાય જો પાછળ હવન કુંડ છે હવન થતો હશે એ કાકી આવડી આ તો નહોતી આ સમાધિ બધી નહોતી આ બધી નવી બનાવી હતી જ કા રિનોવેશન કરી ને હતી તો ખરી રિનોવેશન અને ઓલી સાઈડ છે એ જૂની છે ને હા એ આવડી આ તો મને યાદ છે આ સમાધિ હતી ને આ ઓલા મહેન્દ્ર બાપુની ને આ બાજુની પેલી છે ને આવડી આ તો મને હજી યાદ છે આવડી અહીંયા આવડી આ થઈ ને એ તો મને યાદ છે અને ઓલી તો બહુ જૂની છે એ બધી પેલા ગોઠિયા વી ગયો એ બધી નીરુભાઈ તો આખા ગામને ધોવાડા બંધ 2 વર્ષ સૈડા ગાર્ડન ને એવું નહીં હોય ને ખુલ્લું જઈશે ને ખાલી એમનું ખાલી ખુલ્લું છે આ તમારે હમણાં થયું હજી કા આ બધું 2 વર્ષમાં 2 વર્ષમાં કેમ કે કઈક અહીંયા કઈક હોય તો જ અહીં બેહે ન કરે એમ થોડા બેહે એવું હતું 8 વર્ષ થઈ ગયા એવું છે હા 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 મંદિર બનાવે આપણે 8 વર્ષ થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા પણ પછી બધું બનાવતા થઈ ગયા એ નહીં પેલા ખાલી આ જગ્યા રહીને જો અહીંયા આ જગ્યા ત્યાં ખાલી ગોર બનાવતા જોઈએ આંબલી નીચે અહીંયા બનાવતા આંબલી નીચે હા આંબલી કૂવો હતો ત્યાં આંબલી નીચે જ અહીંયા ઊન બાબે સાફ કરવા આવતા મને યાદ છે ને હા અહીંયા જો ને તો હાવ એ કાંઈ એમ હાવ મેદાન જ હતું કા આ બાજુ ખેતર ને હાવ મેદાન ખેતર જ એ હોત ને લઈ લીધી એમને આને કોઈક દાતા થશે ને કે આપણા ગામના જ છે પણ હજી થાય તો વાર લાગે ને હજી હમણાંની જ વાત છે 2 વર્ષ ખોડિયાર હવન કરે છે ભાનુમાની બધાને આખા ગામને આમ અહીંયા તો આવી જગ્યાની કઈ કલ્પના જ ન હોય કે આ એ ચાલુ છે બોર્ડ આમ જો માર માધવ ઠેક તો વાંધો માર માધવ જો આજ કામ કરે છે ઠેક તો વાંધો નહીં છૂટાછેડા હોય ને તો વાંધો નહીં નકર અમારે પછી આ કારીગર છે મોટો માધવ એ કે છે ને હું 5 વાગે આવી એમ પૂજા કરવા વહેલા આવે 6 વાગે પછી પાછા અત્યારે અને આ મંદિર અહીંયા તો હાવ આમ કેવું હતું કા પેલા તો હાવ એટલે તો કહું છું આવું બનશે એમ માણસો કે હાલીને આવશે પુણ્યનું કરવા આપણા ગામના એ બધા આવે છે અને કિસુ ને દુરુ બે અહીંયા રમે છે જો આ છોકરાઓને બહુ મજા આવે પણ થોડુંક ઘરથી આમ એવું લાગે કે દૂર છે ને મારા માધવ જો કામ કરે જો કામ શું કરે છે તો તમને મેં આ જહુમાના મંદિરના દર્શન કરાવ્યા તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો એટલે આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને
હજી તમને ઘણા બધા મંદિરની વિઝિટ કરાવશું. તો એના માટે પ્લીઝ તમે જલ્દી વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી એવી કોમેન્ટ કરજો. બાય બાય.